સાબુદાણાની ખીર સ્ટાર્ચનો ખજાનો, અને આ ખાધા પછી આખો દિવસ પેટ ભરેલું રહે, પાચનમાં હલકી અને વજન વધારવામાં મદદરૂપ. ઘણીવાર ખીર ખાવાને બહાને પણ આપણને ઉપવાસ કરવા ગમતા હોય છે, અને ઘણા ઘરોમાં તો એમનેમ પણ બનાવવામાં આવે છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. એક વાસણમાં થોડુંક પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરવાથી તપેલું ચોંટશે નહીં. અને હવે એમાં ફૂલ ફેટનું દૂધ લેવાનું છે. અહીંયા હું 500 ml દૂધની એક કોથળી ફૂલ ફેટની છે. દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. હવે તમે જોઈ શકો છો કે દૂધ ગરમ થઈ ગયું છે. એમાં ખાંડ ઉમેરું છું. મેં 1.5 ટેબલ સ્પૂન ખાંડ ઉમેર્યું છે, અને થોડોક કાજુ બદામનો ભૂકો ઉમેર્યો છે, જેનાથી દૂધ સરસ રીતે ઘટ્ટ થશે. હવે ધીરા તાપે એને ઉકાળવાનું છે. ઉભરો આવે એટલે ગેસ ધીરો કરી લગભગ 7 થી 8 મિનિટ દૂધને ઉકાળવાનું છે. વચ્ચે હલાવતા રહેવાનું છે. 8 મિનિટ પછી ઉકળે એટલે એમાં પલાળેલા સાબુદાણા ઉમેરવાના છે. મેં 1/2 કપ સાબુદાણા ધોઈને 1/2 કપથી ઓછું પાણી ઉમેરી 2.5 કલાક પલાળેલા, અને આવી રીતે ફૂલીને સરસ થઈ ગયા છે. ઇલાયચી પાવડર ને બદામ પિસ્તાની કતરણ. તમે જાયફળ પાવડર પણ ઉમેરી શકો છો. ઘટ્ટ ખાવી હોય તો દૂધ તમે વધારે ઉકાળવાનું. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી દૂધમાં ઉકાળવાના છે, પારદર્શક થાય. સમજ ન પડે તો ચડી ગયા હોય તો હાથથી તમારે દબાવીને ચેક કરી લેવાના છે. જે લોકો નવા શીખતા હોય એના માટે આ ટીપ છે. તમે ચાહો તો આ દૂધમાંથી થોડુંક દૂધ લઈ અને કેસર પલાળી દેવાનું છે, ને એ કેસર પણ તમે પલાળેલું હોય એ ઉમેરી જ શકો છો. મેં છેલ્લે ઉમેર્યું છે. અને જોઈ શકો છો કે બધા સાબુદાણા સરસ રીતે ચડી ગયા છે. દૂધમાં ડૂબકા મારે ધોળા ધોળા દાણા, ઉપવાસમાં યાદ આવે સાબુદાણા શાણા. ખાંડ અને કાજુ બદામ એમાં જ્યારે ભળે ત્યારે દુનિયાનું સૌથી મોટું સુખ મળે. તો હવે એને સર્વ કરીએ છીએ. જેમ ખીરમાં કાજુ બદામ વગર મજા ના આવે, એમ તમારી લાઈક વગર આ રેસીપી અધૂરી છે. તો ફટાફટ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને જો તમે યુટ્યુબમાંથી જોઈ રહ્યા હો તો બેલ આઇકન દબાવો, જેથી મારી નવી વાનગી ગરમા ગરમ ખીરની જેમ સીધી તમારા સુધી પહોંચી જાય. તમને ભાવે છે કે નહીં મને કોમેન્ટમાં લખજો, ને ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ લખજો. મેં ઉપર કેસરના તાંતણા પણ ભભરાવી દીધા છે, અને દેખાવમાં બહુ સરસ લાગે છે, અને ઉપવાસમાં ફટાફટ બની પણ જાય છે. સાબુદાણા જ્યારે પલાળતા હોય તો થોડી ખીર બનાવી શકાય છે. ફરી મળીશું રેસીપીના સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય.